ગરબાડા મામલતદાર દ્વારા ફરસડાથી ગેરકાયદેસર સફેદ પથ્થરો ફરી રહેલ ટ્રક ખાણ ખનિજ વિભાગને સોંપવામાં આવી। પાછલા 2-3 માસથી આ જગ્યા ઉપરથી સફેદ પથ્થરો ફરીને ગોધરા મોકલવામાં આવી રહ્યા છે, જ્યાંથી ટ્રક પકડાય ત્યાં વિપુલ પ્રમાણમાં ખોદકામ કરી સફેદ પથ્થરોની ચોરી કરવામાં આવી છે। ગરબાડાના ફરસડામાંથી ગેરકાયદેસર સફેદ પથ્થરો ફરી રહેલ ટ્રકને ઝડપી પાડી ગરબાડા મામલતદાર દ્વારા આ ટ્રકને ખાણ ખનિજ વિભાગને સોંપવામાં આવી છે। આમ તો સામાન્ય રીતે ગરબાડાથી દાહોદના રોડ વચ્ચે ગેરકાયદેસર રીતે સફેદ પથ્થરો ફરીને જતી ટ્રકો રોજ જોવા મળે છે, જે ટ્રકોમાં કોઈ પણ જાતની રોયલ્ટી પાસ છે કે કેમ, પરમિટ છે કે કેમ તે પણ પૂછવાવાળું કોઈ પણ નહીં હોવાનું જોવા મળી રહ્યું છે। ત્યારે આવા સમયમાં તારીખ 19ના રોજ ગરબાડા તાલુકાના ફરસડામાંથી ગેરકાયદેસર સફેદ પથ્થર ફરી રહેલ ટ્રક બાબતની ગરબાડા મામલતદારને જાણ થતાં તેઓ દ્વારા તપાસ કરાતા ત્યાં સફેદ પથ્થરો ફરી રહેલ ટ્રક GJ188284 નંબરની ટ્રક ઝડપાઈ હતી, જે ટ્રકમાં ગેરકાયદેસર પથ્થર ફરી રહેલ હોય, કોઈ પણ પાસ પરમિટ ન હોવાના કારણે ગરબાડા મામલતદાર દ્વારા આ ટ્રક ખાણ ખનિજ વિભાગને સોંપવામાં આવી છે। ઉલ્લેખનીય છે કે ફરસડામાં પાછલા 2-3 માસથી સફેદ પથ્થરોની ચોરી કરવામાં આવી રહી છે, જે બાબતની જાગૃત નાગરિક દ્વારા ફોટો સાથે દાહોદ ખનિજ વિભાગના અધિકારીઓને અવારનવાર જાણ કરવામાં આવી હોવા છતાં કોઈ પણ જાતની કાર્યવાહી કરવામાં ન આવી હતી। ખાણ ખનિજ વિભાગના અધિકારી ધારતા તો ફોટો સાથે મોકલવામાં આવેલ વિગતોમાં ગાડીના નંબરના આધારે કાર્યવાહી કરી શકતા હતા, પરંતુ આવું કશું કરવામાં આવ્યું નહોતું। તેમજ જ્યાંથી આ ટ્રક પકડવામાં આવી છે ત્યાંથી વિપુલ પ્રમાણમાં સફેદ પથ્થરોની ચોરી કરવામાં આવી રહી છે। મળતી વિગતો અનુસાર ખાણ ખનિજ વિભાગ દાહોદ દ્વારા ગરબાડા તાલુકામાં માત્ર 4 જગ્યાઓએ જ ડમ્પ પરમિટ આપવામાં આવી છે, જેમાં સિમલિયા બુઝુર્ગ ગામમાં 2 અને દારૂર તથા પાટિયા ગામમાં ડમ્પ પરમિટ આપવામાં આવી છે।